કાશ્મીરી યુવકે કચ્છ પોલીસને કહ્યું પાકિસ્તાન જવાના વિઝા જોઈએ છે. ઇન્સ્ટાગ્રામથી પ્રેમ માશુકાને મળવા નીકળેલા યુવકની કહાની. પાકિસ્તાનની ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડના એકતરફી પ્રેમમાં પાગલ એમએડ ભણેલો આશિક ઇમ્તિયાઝ ગૂગલ મેપના સહારે કચ્છ સરહદે ખાવડા પહોંચ્યો હતો. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં માશુકાને મળવા નીકળેલા યુવકને ખાવડા પોલીસે તપાસ પછી કાશ્મીર મોકલ્યો. मुझे पाकिस्तान जाना है, वीज़ा कहाँ से मिलेगा? खावड़ाમાં એસટી બસ ઊભી રહી તેમાંથી ઉતરેલા પ્રથમ નજરે જ કાશ્મીર ન હોય તેવી સ્કીન ધરાવતા યુવકે પોલીસ કર્મચારીને આ વાત કરી. એમએડ સુધીનો ઉચ્ચ અભ્યાસ કરી ચૂકેલો 44 વર્ષનો ઇમ્તિયાઝ શેખ ઇન્સ્ટાગ્રામથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતની આલિયા નામની યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ બન્યો હતો. કચ્છ સરહદે ખાવડા પોલીસ પાસે જ પહોંચેલા ઇમ્તિયાઝ અને તેના પરિવારની એજન્સીઓએ તપાસ કરી હતી. પોતાને પ્રેમ થઈ ગયો છે તેવી પાકિસ્તાની યુવતી સુધી પહોંચવા કાશ્મીરથી ગૂગલ મેપના આધારે કચ્છ સરહદે પહોંચેલા ઇમ્તિયાઝને કચ્છ પોલીસ અને એજન્સીઓએ ઊંડી તપાસ કર્યા બાદ વતન કાશ્મીર પરત મોકલ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ડૉક્ટર આલિયા સાહેબ નામની આઈડી ઉપરથી એકતરફી પ્રેમમાં પડેલો કાશ્મીરના ગોડ જહાંગીર નામનો યુવક પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં માશુકાને મળવા ગૂગલ મેપના સહારે અમદાવાદ વડોદરા બાદ ભુજ થઈને ખાવડા પહોંચ્યો હતો. કચ્છ સરહદના ખાવડામાં ઉતરતા જ સ્થાનિક પોલીસ પાસે જઈને પાકિસ્તાનના વિઝા માંગતા પોલીસ જવાનો ચોંકી ઉઠ્યા હતા. કાશ્મીરના અને પાકિસ્તાન જવા ઈચ્છતા ઇમ્તિયાઝ શેખ નામના યુવકની પોલીસ સહિતની એજન્સીઓએ ઊંડાણભરી પૂછપરછ કરી હતી. આ યુવક એકતરફી પ્રેમમાં માનસિક વિચલિત થયો હોવાનું અને ઘરેથી કોઈને કહ્યા વગર જ નીકળી ગયો હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું. યુવક પાસેથી કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી નહીં આવી હતી. ખાવડા પોલીસે માર્ગદર્શન આપી ઇમ્તિયાઝને પરત તેના વતન કાશ્મીર મોકલી આપ્યો હતો. ખાવડા પોલીસે જણાવ્યું કે મંગળવારે સવારે 11 વાગે ભુજથી ખાવડા બસ આવી ત્યારે ખાવડા ચોકડી પર સિવિલ ડ્રેસમાં પોલીસ સ્ટાફ ઊભો હતો. બસમાંથી કાશ્મીરના બાડીપુવા જિલ્લા હાજીન તાલુકાના ગોડ જહાંગીર ગામનો 44 વર્ષનો ઇમ્તિયાઝ અહેમદ અબ્દુલ રસીક શેખ નામનો યુવક ઉતર્યો હતો. આ યુવક બસમાંથી ઉતરીને સીધો જ પોલીસ પાસે પહોંચ્યો હતો અને કહ્યું કે મારે પાકિસ્તાન જવું છે, વિઝા ક્યાંથી મળશે? આ યુવકની વાત સાંભળીને ખાવડા પોલીસ ચોંકી ઉઠી હતી. ખાવડા પોલીસ મથકે લાવીને પોલીસ અને બીએસએફ દ્વારા યુવકની પૂછતાછ કરવામાં આવી હતી. કાશ્મીરના વતની ઇમ્તિયાઝે પોલીસને જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામના ડૉક્ટર આલિયા સાહેબ નામની યુવતી સાથે તેનો પરિચય થયો હતો. આ યુવતી સાથે એકતરફી પ્રેમની લાગણી બંધાતા ઇમ્તિયાઝ પાકિસ્તાન જવા તત્પર બન્યું હતું. પાકિસ્તાન જવા માટે ગૂગલ મેપ ઉપર સર્ચ કર્યું હતું અને ગૂગલના આધારે ગુજરાતના અમદાવાદથી વડોદરા અને કચ્છ ભુજથી ખાવડા થઈને પાકિસ્તાન જવા માટે આવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસને યુવક પાસેથી મળી આવેલા આધાર કાર્ડ પરથી કાશ્મીરના બાડીપુવા જિલ્લાના હાજીન પોલીસ મથકનો સંપર્ક કરીને યુવકના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે ઇમ્તિયાઝ પાકિસ્તાની ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ એવી યુવતીના એકતરફી પ્રેમમાં દીવાનો બન્યો છે. પ્રેમમાં માનસિક વિચલિત થઈ જવાથી કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો હોવાનું ઇમ્તિયાઝના નાના ભાઈ મુસ્તાક અહેમદ અબ્દુલ રસીદ શેખે પોલીસને જણાવ્યું હતું. પોલીસને યુવક પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. ખાવડા પોલીસ અને બીએસએફ દ્વારા યુવકની પૂછપરછ કર્યા બાદ યુવકને વતને જવા માટે માર્ગદર્શન આપી પરત મોકલી આપ્યો હતો. બે ભાઈ 4 બહેનમાં ઇમ્તિયાઝ કુંવારો હોય માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો. ખાવડા પોલીસે જણાવ્યું હતું કે ઇમ્તિયાઝ એમએડ સુધી ભણેલો છે અને તે તથા તેના ભાઈઓ અલગ અલગ દુકાનોમાં મજૂરી કામ કરે છે. ઇમ્તિયાઝ 2 ભાઈ અને 4 બહેનો છે જેના લગ્ન થઈ ગયા છે. 42 વર્ષનો ઇમ્તિયાઝ હજુ કુંવારો હોય એકતરફી પ્રેમમાં દીવાનો બની ગયો છે. મુझे माशूका को मिलने पाकिस्तान जाना है, वीज़ा चाहिए કહેતા જ ખાવડા પોલીસ ચોકી ખાવડામાં ઉતર્યા બાદ ઇમ્તિયાઝે ખાવડા પોલીસને કહ્યું કે मुझे माशूका को मिलने पाकिस्तान जाना है, पुलिस में से पाकिस्तान का वीज़ा लेना है, मेरी दाढ़ी बढ़ गई है, मैं करवा लूँ, मेरी माशूका देखेगी तो कैसा लगेगा? આવી વાત કરતા ઇમ્તિયાઝને પોલીસ સ્ટેશને લઈ જઈને તેની અંગઝડતી લેતા તેની પાસેથી આધાર કાર્ડ અને રોકડા ₹270 મળી આવ્યા હતા. TV18 ન્યૂઝ ભુજ.